નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો કેન્દ્ર સરકારની જાહેરાતો। જી હા દોસ્તો, સરકારી ફાયદો અપાવતી જાહેરાતો। શહેરી વિસ્તારોમાં 1 કરોડ આવાસ બનાવવામાં આવશે। 1 કરોડ ઘરને પીએમ સૂર્યઘર યોજના હેઠળ મફત વીજળી મળશે। પીએમ ગરીબ કલ્યાણ અન્ય યોજના 5 વર્ષ માટે લંબાવાઈ ગઈ છે। 100 શહેરોમાં સાપ્તાહિક બજાર યોજના લાગુ કરાશે અને પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાને ચોથો તબક્કો શરૂ થઈ જશે। પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના 25,000 ગામડાઓને જોડશે। જી હા દોસ્તો, આ છે કેન્દ્ર સરકારની જાહેરાતો, જે હવે અનેક વિવિધ આપણને લાભ મળવાના છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો આરોગ્ય મંત્રીએ મોટી જાહેરાત કરી છે। આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની વિધાનસભા ગૃહમાં મહત્વની જાહેરાત। રાજ્યના બાળકોમાં થતી કોક્લિયર ઇમ્પ્લાન્ટ સર્જરી બાદ પ્રોસેસર બદલવા સંદર્ભે વિધાનસભા નિયમ 44 હેઠળ મહત્વની જાહેરાત કરી છે। જે બાળકોનું સરકાર તરફથી વિનામૂલ્યે કોક્લિયર ઇમ્પ્લાન્ટ કરાવ્યું હોય અને કેટલાક કારણોસર આ પ્રોસેસર બગડી ગયું હોય, તૂટી ગયું હોય, ખામી સર્જાઈ હોય કે બંધ પડી ગઈ હોય, તેવા કિસ્સાઓમાં કોક્લિયર ઇમ્પ્લાન્ટ પ્રોસેસરને સંપૂર્ણપણે વિનામૂલ્યે બદલી આપવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે। અગાઉ 10% રકમ આપવી પડતી હતી, હવે તે નિઃશુલ્ક કરાઈ છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ, જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે 10 રૂપિયા તેલ અનાજ આપવામાં આવશે। સૌરાષ્ટ્રની જાણીતી સથવારો ફાઉન્ડેશન દ્વારા સતત 34મા વર્ષે જન્માષ્ટમીના પવિત્ર પર્વને ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવને ધામધૂમથી ઉજવે છે। તે માટે જરૂરિયાતની ખાદ્ય વસ્તુઓને હજારો પરિવારોને ટોકન દરે વિતરણ કરવામાં આવશે। ફક્ત ₹10માં 6 વસ્તુ: તેલ 1 લીટર, ચણાનો લોટ 500 ગ્રામ, ખાંડ 500 ગ્રામ, મેંદાનો લોટ 500 ગ્રામ, ચોખાના પૌવા 500 ગ્રામ, મકાઈના પૌવા 500 ગ્રામ આપવામાં આવશે। તારીખ 18 રવિવારને સવારે 7 થી 10 કલાકે 3 ગુંદાવાડી મથુરભાઈ રાજદેવ ચોક ખાતે અગાઉથી આપેલા કાર્ડ તથા રેશનિંગ કૂપન લાવવાનું ફરજિયાત છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ડિજિટલ ક્રોપ સર્વેનો મોટો નિર્ણય લેવાયો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ભારત સરકારે વર્ષ 2024-25 દરમિયાન દેશના તમામ રાજ્યોમાં ડિજિટલ ક્રોપ સર્વે હાથ ધરવાનો માટે નિર્દેશ કર્યો છે। જેને અનુસરતા સમગ્ર ગુજરાતમાં 16 ઓગસ્ટથી ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે આગામી 45 દિવસ સુધી ચાલશે। ગુજરાતના 33 જિલ્લાના તમામ ખેતીલાયક જમીનને આશરે 1 કરોડથી વધુ સર્વે પ્લોટને ડિજિટલ સર્વેમાં આવરી લેવામાં આવશે, તેમ કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે ડિજિટલાઇઝ ક્રોપ સર્વે થતાં હવે 100% પાણીપત્ર નમૂના નંબર 12માં નોંધણી થશે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો મુખ્યમંત્રીનો મોટો નિર્ણય સામે આવ્યો છે। સીએમનો મોટો નિર્ણય: હવે ગુજરાતના નાગરિકોના કામ નહીં અટકે। 32 સિટી સિવિક સેન્ટર્સની મહીસાગર જિલ્લામાં બાલાસિનોર ખાતે ભેટ આપી હતી। નગરોમાં વસતા નાગરિકોને મ્યુનિસિપલ સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી મળી રહે તેવી સિટીઝન સેન્ટ્રિક સર્વિસનો ઇઝ ઓફ લિવિંગનો આશય આ સિટી સિવિલ સેન્ટર્સની સ્થાપનામાં રહેલો છે। ઓનલાઈન સુવિધા સરળતાથી મળે તે માટે વન સ્ટોપ શોપ તરીકે સિટી સિવિક સેન્ટર્સ કાર્યરત કરવામાં આવ્યા છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો બાળકોના આધાર કાર્ડના નિયમો જાણી લો। એનસીઆરની સૌથી મોટી યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે UIDAIના આધાર કેન્દ્ર ઇન્ચાર્જે નિશુ શુક્લાનું કહેવું છે કે બાળકો પુખ્ત થાય તે પહેલાં તેમના આધાર કાર્ડને 2 વાર અપડેટ કરવું ફરજિયાત છે। જો તમે આમ નહીં કરો તો આધાર ઉપયોગી રહેશે નહીં। પ્રથમ વખત 5 વર્ષની ઉંમરે અને બીજી વખત 15 વર્ષની ઉંમરે એમ બાયોમેટ્રિક અપડેટ કરવું ફરજિયાત છે। લોકોએ આધાર સેવા કેન્દ્ર પર જઈને નિર્ધારિત સમયમાં આધાર અપડેટ કરાવવું ફરજિયાત છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો લર્નિંગ લાયસન્સ માટે ખુશખબર છે।
રાજ્યની આરટીઓ સિસ્ટમમાં સુધારો કરાયો છે. લર્નિંગ લાયસન્સ સ્ટાન્ડર્ડમાં સુધારો થવાથી હવે લર્નિંગ લાયસન્સ મેળવવું સરળ થયું છે. લાયસન્સ માટે લેવાતી પરીક્ષામાં રાહત આપવામાં આવી છે. હવે તમારે લર્નિંગ લાયસન્સની પરીક્ષા પાસ કરવા માટે 15 માર્કમાંથી 9 પ્રશ્નો સાચા પડતા જ લર્નિંગ લાયસન્સ ઇસ્યુ કરવામાં આવશે. જોકે અગાઉ 15માંથી 11 પ્રશ્નના જવાબ સાચા પડતા ત્યારે લાયસન્સ અપાયું હતું. આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો નમોશ્રી યોજનાની વાત કરીએ તો સગર્ભા તથા ધાત્રી માતાઓ માટે નમોશ્રી યોજનાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. જેના માટે 750 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. જે અંતર્ગત SC, ST, NFSA, PMJ સહિતના સગર્ભાને 12,000ની સહાય આપવામાં આવશે. સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે 6,193 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. તો મિત્રો તમે પણ આ યોજનાનો લાભ લઈ શકો છો અને ઓનલાઈન અરજી કરી શકો છો.